બોટાદના હળદળકાંડને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાંથી 7 આરોપીઓને બોટાદની સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે, જેમાં 2 આરોપીઓ છે તે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. બોટાદમાં જે પ્રકારે ખેડૂતોની મહાપંચાયત બોલાવવામાં આવી હતી અને તે જ સમયે પોલીસ પર હુમલો થાય છે, તોડફોડની ઘટના સામે આવે છે અને આ મામલે પોલીસ છે તે અલગ અલગ કલમો અંતર્ગત ગુનો દાખલ કરે છે. ખેડૂતો પણ આરોપી બને છે અને આ જ કેસમાં આરોપી બને છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ. 100 દિવસથી વધારે સમયથી તે જેલમાં બંધ હતા અને આજે બોટાદની સેશન કોર્ટે આ બંને આમ આદમી પાર્ટીના નેતા અને અન્ય 5 ખેડૂતો સહિત 7 આરોપીઓને શરતી જામીન આપ્યા છે અને મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રતિક્રિયા આપી છે. આપણી સાથે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાઈ ચૂક્યા છે. અગાઉ તેમની સામે પણ આવી રીતે કોર્ટ કાર્યવાહી થઈ હતી, જેલ જવાનો વારો આવ્યો હતો. ચૈતરભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? આમ આદમી પાર્ટીના નેતાઓ પર એક બાદ એક કેસ થાય છે, લાંબા ગાળા તેમને જેલમાં રહેવાનો વારો આવે છે અને આજે રાજુ કરપડા અને પ્રવીણ રામને ફાઇનલી જામીન મળ્યા છે તો 100 દિવસ બાદ. કઈ રીતે જોઈ રહ્યા છો પહેલા તો આ ચુકાદા? બોટાદ એપીએમસીમાં કડદા પ્રથા રદ કરવા માટે, દલાલી કટકી રદ કરવા માટે આંદોલન થયું અને હળદરમાં જે ઘટના ઘટી એમાં ભાજપના નેતાઓના, એમના ગૃહમંત્રીના ઇશારે પોલીસે જે લાઠીચાર્જ કર્યો અને 85 થી પણ વધારે ખેડૂતો પર ખોટી એફઆઈઆર કરી. એમાં અમારા ખેડૂત નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ પણ હતા. જ્યારે આજે એમને નામદાર કોર્ટે જામીન આપ્યા છે, ત્યારે આ નામદાર કોર્ટના આ હુકમને અમે સહર્તાથી સ્વીકારીએ છીએ અને અમે એટલું ચોક્કસ કહીશું કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સંવિધાન ખતરામાં છે, સંવિધાનિક સંસ્થાઓ ખતરામાં છે અને પોલીસનો જે પ્રકારે ઉપયોગ કરે છે વિપક્ષના નેતાઓને દબાવવા માટે, એ લોકશાહીનું હનન છે. ત્યારે સત્ય જે હોય છે એ પરેશાન થાય છે, પણ સત્યનો જ વિજય થાય છે. જે પ્રકારે આપે જોયું હશે, અમને પણ એક સામાન્ય બાબતમાં ધારાસભ્ય હોવા છતાં અમને જેલમાં રાખવામાં આવ્યા. 80 દિવસ પછી અમારા જામીન થયા અને જેલમાં પણ એ જ પ્રવૃત્તિ હોય છે એમના પોલીસ દ્વારા ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, દબાવવામાં આવે. પણ જે પ્રકારે આમ આદમી પાર્ટી ભૂતકાળમાં ગુજરાતની જનતાના ન્યાય માટે લડી છે, આજે પણ લડે છે અને આવનારા સમયમાં પણ અમે લડીશું. અમે આવા એમની ખોટી એફઆઈઆરો કે એમની જેલોથી ડરવા વાળા લોકો નથી, અમે લડવા વાળા લોકો છે. ચૈતરભાઈ, તો આ આક્રમકતા આમ આદમી પાર્ટીના નેતાઓની યથાવત રહેશે જેલવાસ બાદ પણ? કેમ કે એક એવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે કે જો તમે સરકાર વિરુદ્ધ બોલશો તો પછી કાયદો હાથમાં લેશો તો જેલ જવું પડશે. તો શું આક્રમકતા એ પ્રકારની રહેશે જેવી પહેલા હતી? આંદોલન કરવું એ કોઈ કાયદો હાથમાં લેવા માટે નથી. આંદોલન એ સંવિધાનિક અધિકાર છે. પોતાના અધિકારો માટે કોઈ પણ રચનાત્મક કાર્યક્રમો આપી શકે, પણ આ ભાજપની તાનાશાહી સરકાર પોલીસનો ઉપયોગ કરીને એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે જે ખોટી એફઆઈઆરો કરે છે, તો તમે જોયું હશે, અમે ક્યાં ડરતા નથી ને. હું પણ જેલમાં કેટલી વાર મને નાખવામાં આવ્યો, આવીને લડીએ છે. આ લોકો પણ લડશે. અને જે પ્રકારે હમણાં તમે જોયું, 5 દિવસ પહેલા માન્ય કેજરીવાલજી અને એમના જે સાથે આમ આદમી પાર્ટીના 6 જેટલા મહત્વના આગેવાનો જે જેલમાં હતા, એ જ કેસમાં ઈડી દ્વારા પુરાવા ન હોવાના કારણે અને ઈડી પર કોઈ જાતની રિકવરી ના હોવાના કારણે કોર્ટે એમને નિર્દોષ જાહેર કર્યા. જે સીએમ 6 મહિના સુધી જેલમાં રહ્યા, એ કેસમાં એ નિર્દોષ, પુરાવા નથી ને કોઈ રિકવરી નથી. તો તમે વિચાર કરો, આજે લોકશાહી કઈ દિશામાં જાય છે? એટલે આ ગુજરાતની જનતા, દેશની જનતા બધું ધ્યાનપૂર્વક જોઈ રહેલી છે અને જે પણ આ પ્રકારનું બધું થાય છે, એનો જવાબ આવનારા દિવસોમાં લોકતાંત્રિક ઢબે જનતા ભારતીય જનતા પાર્ટીને આપશે. છેલ્લો મારો પ્રશ્ન, હવે જે સોમવારે આપ નેતાઓ બહાર આવવાના છે, તો કઈ રીતનું આયોજન છે આગામી દિવસોમાં સંમેલન? બસ એમનું સ્વાગત કરવા માટે જઈશું અમે. બધા જ આગેવાનો જે નજીક હશે ત્યાં પધારશે. એમનું સ્વાગત કરી એમની જે આ લડાઈ છે એમનો જોમ જુસ્સો વધે અને ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવવા માટે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની રણનીતિ બનશે. એ ગામડાઓમાં, વિસ્તારોમાં પણ અમે જઈશું અને ખેડૂતોની લડાઈને
આવનાર વિધાનસભાના ગૃહમાં પણ અમે લઈ જઈએ. આમ ધારાસભ્ય ચૈતર વસાવા કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે, આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોના મુદ્દે લડતા રહ્યા છે, લડવાના છે અને ભારતીય જનતા પાર્ટી છે તે તોડફોડની રાજનીતિ કરી રહી છે, સંવૈધાનિક સંસ્થાઓ છે તેનો પણ તે ઉપયોગ કરી રહી છે અને તેમને પણ ભૂતકાળમાં ખોટી રીતે જેલમાં બંધ કરવામાં આવ્યા હતા, ખોટા કેસોમાં તેમને ફિટ કરી દેવામાં આવ્યા છે અને તેમણે આમ આદમી પાર્ટીના આ નેતાઓ છે તે જેલ મુક્ત થતાં પણ તેમણે ખુશી વ્યક્ત કરી છે. હવે આ બંને નેતા અને અન્ય જે 5 ખેડૂતો છે તે જેલમાંથી બહાર આવશે. આ બંને નેતાઓનું આવનારા દિવસોમાં સરકારને લઈને કેવો રૂખ રહેશે અને ભાજપને લઈને તેમના કેવા નિવેદન આવે છે તે પણ જોવાનું રહેશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.